તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. તાપી જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. નિઝર પોલીસ સ્ટેશનની ટીમે ચૂંટણી આચાર સંહિતાના કડક અમલ વચ્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. નિઝર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા અને તેમની ટીમ કેસરપાડા ચોકી પાસે સઘન વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન મહારાષ્ટ્રના ધાનોરા તરફથી આવતી એક સફેદ રંગની બુલેરો પિકઅપ ગાડી પર પોલીસની શંકા ગઈ હતી. ગાડીની પાછળ કાળી તાડપત્રી બાંધેલી હતી, જેની ઝીણવટભરી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસ દરમિયાન પોલીસને ગાડીમાંથી પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ 8,760 નંગ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત અંદાજે 28,19,000 રૂપિયા થાય છે. સાથે જ 2.5 લાખની બુલેરો પિકઅપ ગાડી અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ 30,74,520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે 26 વર્ષીય આરોપી રમેશભાઈ ચુનીલાલભાઈ ગાવિતની ધરપકડ કરી છે. પોલીસની આ સતર્કતાએ સાબિત કરી દીધું છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પીઆઈ વિઠ્ઠલપરા અને તેમની સમગ્ર ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.